હોસ્પિટલોમાં લાલિયાવાડી વિરુદ્ધ ગુજરાતના આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી સામે આવી। પીએમજે અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલો પર આ તવાઈ બોલાવવામાં આવી। 4 ખાનગી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી, જેમાં 2 હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકી છે। 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારાય છે। ગોધરાની દીપ ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર હોસ્પિટલ સસ્પેન્ડ થઈ ચૂકી છે। ભરૂચની કાશીમા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરી દેવાય। આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાનસેરાની સરપ્રાઇઝ વિઝિટમાં ગેરરીતિ જોવા મળી હતી। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પીએમએ જેવા યોજના હેઠળ દર્દીઓને પૂરી સુવિધા મળે છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે પીએમએ જે યોજના હેઠળ જે હોસ્પિટલોને નામાંકિત કરવામાં આવેલી છે તે હોસ્પિટલોમાં યોજનાની ગાઈડલાઈન પ્રમાણેની સુવિધાઓ મળે છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી। રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની એક ટીમ અને બજાજ ઇન્સ્યોરન્સની જે ટીમ છે કે જે ઇન્સ્યોરન્સની ટીમ પીએમએ જેવા યોજનાનું સંચાલન કરી રહી છે તેની ટીમ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા અને કાલોલ ખાતે આવેલી અલગ અલગ 2 હોસ્પિટલોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। દ્રશ્યોમાં આપણે બતાવવા માંગીશ, ગોધરાની આ હોસ્પિટલ છે દીપ ચિલ્ડ્રન અને નિયોનેટિકલ કેર હોસ્પિટલની અંદર, તેમજ કાલોલની મા ચિલ્ડ્રન અને નિયોનેટિકલ કેર હોસ્પિટલની અંદર આ બંને ટીમો દ્વારા સંયુક્ત તપાસ ગત 5 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન જે પીએમએ જેવા યોજનાની જે કંઈ પણ માર્ગદર્શિકા છે, જે નિયમો છે તે પ્રમાણે તે નિયમોનું પાલન થતું ન હોવાનું તેમજ ગંભીર ગેરરીતિઓ આ તપાસમાં સામે આવી હતી અને આ ગેરરીતિઓને લઈને ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટિકલ કેર ગોધરાનું જે પીએમએ જેવા યોજના હેઠળનું જે કંઈ નામાંકન હતું તે સસ્પેન્ડ કાયમી ધોરણે કરવામાં આવ્યું છે। તો બીજી તરફ કાલોલની જે મા ચિલ્ડ્રન હોસ્પિટલ અને નિયોનેટિકલ કેર છે તેને કારણદર્શક નોટિસ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ। ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે આરોગ્ય પ્રધાનની આ કાર્યવાહી, જ્યાં આ માત્ર દાહોદ અને ભરૂચ પૂરતું નથી, આ માત્ર શરૂઆત છે। ગંભીર બેદરકારી હશે ત્યાં પગલાં ચોક્કસ લેવાશે। કોઈપણ પ્રકારની લાલિયાવાડી નહીં ચલાવી લેવામાં આવે। ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ નિયોનેટલ કેર, ભરૂચની કાશીમા હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવાય। ભરૂચની કાશીમા ચિલ્ડ્રન હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ સવારે 5 વાગ્યે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને તેમાં ગેરરીતિનો ખુલાસો થયો હતો। તો દાહોદની મા ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર તેમજ પંચમહાલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને શોકોઝ નોટિસ અપાઈ છે। આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે નિયમોને નેવે મૂકનાર અને દર્દીઓને તકલીફ આપનાર સામે કાર્યવાહી તો થશે જ। દર્દીઓના જીવ સાથે ચેડા કરનારા સામે એક્શન લેવાશે। હોસ્પિટલ સાથે સંકળાયેલા વ્યક્તિ કોઈ પણ પક્ષનો હોય તો પણ કડક કાર્યવાહી થશે। ને ગેરમાર્ગે દોરી પોતે માત્ર કમાવા માટે અથવા તો આપણા નીતિ નિયમો જે છે પેશન્ટ માટે જેનું કોઈ પાલન ન થતાં ત્યાં ડૉક્ટર ન હોય, એક્સપાયર્ડ ડેટની દવાઓ વાપરે, એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। સરકારની યોજનાનો ડાયરેક્ટ લાભ લઈ ગરીબ દર્દીઓના જીવન સાથેના ચેડા કરીને જે પ્રવૃત્તિ કરી રહ્યા છે, ગંભીરતા સાથે સરકાર એક્શન લઈ રહી છે, લેશે। અને હજી આવી કોઈ લાલિયાવાડી અમે ચલાવવા માંગતા નથી। તો આ તવાઈ બાદ એ વાતની પણ સ્પષ્ટતા તેમણે કરી કે કોઈ પણ હોય, કોઈ પણ પક્ષનો હોય, પણ કાર્યવાહી કડકમાં કડક હાથ ધરાશે। આમાં ભાજપ કોંગ્રેસ કોઈ વસ્તુ નહીં ચાલે। માત્ર ને માત્ર નિષ્ઠા સત્યતાના આધારે ભાજપની સરકાર છે અને કોઈ બાબતની અંદર ગેરનીતિ કરનારા લોકોને છોડવામાં આવશે નહીં। તો ગેરરીતિ બદલ 2 ખાનગી હોસ્પિટલને સસ્પેન્ડ કરાય, 2 હોસ્પિટલને શોકોઝ નોટિસ ફટકારાય। પંચમહાલના ગોધરામાં આવેલ દીપ ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન એક્સપાયરી દવાઓનો જથ્થો મળી આવ્યો અને તબીબો પણ ત્યાં હાજર નહોતા। તો ભરૂચની કાશીમા હોસ્પિટલમાં પણ ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ નહોતો જણાયો, તબીબો પણ ઉપસ્થિત નહોતા અને તેને પગલે બંને હોસ્પિટલને સસ્પેન્ડ કરી દેવાય। આ તરફ પંચમહાલના કાલોલમાં માં ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલમાં લાભાર્થીઓને યોજનાકીય માહિતી આપતું કિયોસ્ક સ્થાપિત જ નહોતું।
દાહોદના દેવગઢ બારિયાની મા ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર હોસ્પિટલમાં પણ એનઆઈસીયુની અંદર એક્સપાયરી દવાઓ મળી આવી, જેને પગલે બંને હોસ્પિટલને શોકોઝ નોટિસ ફટકારાઈ છે.